તો યુદ્ધને કારણે સુરતના કાપડ ઉદ્યોગને મોટો ફટકો, નિકાસ બંધ થતા ઉદ્યોગને અંદાજે 400 કરોડનું નુકસાન। આવી જ સ્થિતિ ટેક્સટાઇલ ઉદ્યોગને બંધ પણ કરાવી શકે છે। દુબઈ સહિત 45 દેશો સાથે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર છે। યોગ્ય નિકાલ લાવવા માટે ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। તો સુરતના કાપડ ઉદ્યોગને પણ આ યુદ્ધને કારણે મોટો ફટકો પડ્યો છે। નિકાસ બંધ થઈ ગઈ છે, જેના કારણે ઉદ્યોગોને અંદાજે 400 કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આવી જ સ્થિતિ રહી તો ટેક્સટાઇલ ઉદ્યોગને બંધ કરવાનો વારો આવશે। આ નિવેદન છે નિખિલ મદ્રાસીનું। દુબઈ સહિત 45 દેશ સાથે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ અને વેપાર છે, ત્યારે યોગ્ય નિકાલ લાવવા માટે હવે વિવિધ એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે। ઈરાન સાથે અમેરિકા ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રભાવિત થયો છે। માલનો ભરાવો થઈ ચૂક્યો છે અને કાપડ એક્સપોર્ટ નથી થઈ રહ્યું। ઉદ્યોગકાર મોજૂદ, કયા પ્રકારનું એક્સપોર્ટ અટક્યું છે, ક્યાંથી કઈ રીતે વેપાર થતો હતો? ખાસ કરીને જે ખાડી દેશોમાં અત્યારે જે યુદ્ધની વાદળો મંડાઈ રહ્યા છે, યુદ્ધ શરૂ છે, ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ સીધું દુબઈ વાયા દુબઈ થઈને 45 દેશોની અંદર જે ખાડી દેશો છે, જે આરબ અમીરાત છે, એમાં સીધું માલ સપ્લાય થતો હોય છે। એમાં ખાસ કરીને પોલિસ્ટર યાર્ન, જે મેનમેડ ફાઈબર છે, એમાંથી યાર્ન બનીને એમાંથી કપડું જે સીધું અમે ત્યાં એક્સપોર્ટ કરતા હોય છે। એનું મેન જે થાણું છે એ દુબઈ છે। દુબઈ વાયા બધી ચેનલો દ્વારા 45 દેશોની અંદર કામ થતું હતું। એમાં ખાસ કરીને સલવાર કમીજ અને બુરખાનું કાપડ। આજે જે પરિસ્થિતિ છે એ સદંતર બંધ થઈ ગયું છે, કારણ કે બધા જ એરબેઝ ઉપર જ્યાંથી માલ સપ્લાય થાય છે, જ્યાંથી કન્ટેનરો ઉચકાય છે, એ બધા ઉપર અત્યારે બેન લાગી ગયો, કારણ કે એ બધા જ ઉપર સીધા ઉધના ઓળા ઉતરી પડ્યા હોય એવી રીતે તમારું શિપમેન્ટ પણ બંધ છે, કાર્ગો પણ બંધ છે। તો એને લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સીધી અસર જોવા મળી રહી છે અને જે એક્સપોર્ટ હતું એ સદંતર બંધ થઈ ગયું છે। પેમેન્ટની સાયકલ પણ અટવાઈ રહી છે। જો આ યુદ્ધ લાંબુ ચાલે તો આવનારા દિવસોની અંદર બિલકુલ સદંતર એક્સપોર્ટ બંધ થઈ જશે। કાપડનો ભરાવો થઈ જશે, કારણ કે પર ડેનું 6.5 કરોડ મીટર કપડું બનતું હોય, એમાંથી 1.5 કરોડ મીટરથી વધારે કપડું હવે તો જામ થવા માંડ્યું છે। તો આવનારા દિવસોની અંદર તમામ ક્ષેત્રે રો મટીરિયલ હોય, કાપડ હોય અને ગેસ હોય, તમામ ક્ષેત્રે આખી ઇન્ડસ્ટ્રી પ્રભાવિત થવાની છે। અશોકભાઈ, કેટલા કરોડનું એક્સપોર્ટ હશે, કઈ રીતનું? આમ ખાસ કરીને અંદાજે જોવા જઈએ ને તો કરોડો રૂપિયાનું એક્સપોર્ટ અત્યારે અટકેલું છે। ખાસ કરીને ગણવા જઈએ ને તો માત્ર સુરતની વાત કરીએ તો 300-400 કરોડનું અત્યારે નુકસાન થઈ ચૂકેલું છે અને આવનારા દિવસોની અંદર કેટલું લાંબુ આ યુદ્ધ ચાલશે એટલું મોટું નુકસાન થવાની સંભાવના છે। બિલકુલ જોઈ શકાય છે ટેક્સટાઇલ ઉદ્યોગ એક્સપોર્ટમાં અત્યારે હાલ જબરદસ્ત રૂકાવટ થઈ છે, જેની મોટી અસર ટેક્સટાઇલ ઉદ્યોગને છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। કોમર્શિયલ ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ ઉદ્યોગમાં પરિસ્થિતિ બગડતી જાય છે। એની પાછળનું જે કારણ છે તે છે ખાસ કરીને જે લોકો એક્સપોર્ટ કરે છે એ એક્સપોર્ટ કરતા માલના કન્ટેનરો અટકી ગયા છે બંદરો પર। સરકારે કીધું છે કે તમે તમારા આ કન્ટેનર પાછા લઈ જઈ શકો છો, પરંતુ પાછા લઈને સંગ્રહ ક્યાં કરવો? એ જે ઓલરેડી એક્સપોર્ટ માટે જ આખો માલ સર્જાયો છે તે પછી ફરી પાછું ક્યાં વેચવો? કારણ કે એક જુદા પ્રકારની ક્વોલિટી એ ઉદ્ભવતી હોય છે। એવા સંજોગોની અંદર નાણાકીય ભીડ ઊભી થવાની શક્યતાઓ વધી છે।